હલો 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 હલો. ફર્સ્ટ ઓફ ઓલ તો આઈ લવ યુ, અને સેકન્ડ ઓફ ઓલ આઈ લવ યુ ટુ યાર. અને થર્ડ ઓફ ઓલ જે વિડીયો મૂકીને જાય ને એને એના કુળદેવી પહોંચે કે માતાજીના અમે જો વિડીયો મૂકીને ગયા ને, ખાસ ધ્યાન રાખજો દીકરા. કે ધોરણ 10 એમાં ચેપ્ટર નંબર 1 વિજ્ઞાનનું કે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો, કે ધોરણ 10 એમાં વિજ્ઞાનનો ચેપ્ટર નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ. એમાં આપણે છેલ્લે જોઈ હતી સંયોગીકરણની પ્રક્રિયા, કે પોઈન્ટ હતો 1.2.1. ત્યાર પછી આપણે જાશું, હવે આજે જોશું વિઘટનની પ્રક્રિયા. કઈ પ્રક્રિયા? કે વિઘટનની. કે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણમાં આપણે કેટલા દિવસથી આ પૂછીએ બધી છે. છેલ્લે હું મૂક્યું હતું તો કે સંયોગીકરણ. સંયોગીકરણ એટલે હું ભેગું થવું, કે એક મેલ અને એક ફિમેલ બંને સંયોજાઈને એક ચાઇલ્ડને જન્મ આપે. આ ઉદાહરણ દીધું હતું, આવું જ તમને યાદ હોય. બાકી સારા ઉદાહરણ દીધા હોય તો કે પોઈન્ટ છે વિજ્ઞાનનો વિઘટનની પ્રક્રિયા. ભાઈ વિઘટન એટલે હું? તો કે વિઘટન એટલે છૂટું પડવું. હું શું? છૂટું પડવું. કે સંયોગીકરણમાં હું હતું? સંયોજાવું. સંયોજાવું મતલબ ભેગું થવું, અને વિઘટન એનું ઉલટું. આ ભેગું થવું તો કે છૂટું પડવું. કમ્પ્લીટ. છૂટું ગમે એમાંથી પડી કે કમ્પ્લીટ. વિઘટન એટલે તૂટવું. બીજું હું? તો કે વિઘટન એટલે તૂટવું. કેનું? તો કે પ્રક્રિયકોનું તૂટવું. હું? પ્રક્રિયકોનું તૂટવું. સમજાય છે? વિઘટન એટલે છૂટું પડવું એ ન સમજાય તો કે વિઘટન એટલે તૂટવું. કેનું તૂટવું? તો કે પ્રક્રિયકનું. સમજાય છે? કે વિઘટન એટલે પ્રક્રિયકોનું તૂટવું. ઈઝી પીસી. વિઘટનમાં યાદ રાખવાનું કેટલા પ્રક્રિયક હોય? તો કે વિઘટન પ્રક્રિયામાં એક પ્રક્રિયક હોય. કેટલા? એક પ્રક્રિયક હોય. હવે વિઘટન એટલે તૂટવું એટલે કેટલા પ્રક્રિયકોનું તૂટવું? તો કે એક પ્રક્રિયકનું તૂટવું. કેટલા? એક પ્રક્રિયકનું તૂટવું. શું? વિઘટન એટલે તૂટવું. પણ કેટલા પ્રક્રિયક? તો કે વિઘટનમાં એક જ પ્રક્રિયક હોય. તો એક પ્રક્રિયક હોય તો એક પ્રક્રિયકનું તૂટવું એને શું કહેવાય? વિઘટન પ્રક્રિયા કહેવાય. સમજાય છે? વ્યાખ્યા આગળ ધીરે ધીરે જાશું. કે વિઘટન એટલે છૂટું પડવું. શું? કે વિઘટન એટલે છૂટું પડવું અથવા તો તૂટવું, અથવા તો શું? તો કે એક પ્રક્રિયકનું તૂટવું. હું? એક પ્રક્રિયકનું તૂટવું. વિઘટન એટલે હું? તો કે એક પ્રક્રિયકનું તૂટવું અને બે કે બે થી વધારે નિપજના નિર્માણ થવું. હું? કે એક પ્રક્રિયકનું તૂટવું. વિઘટન એટલે હું સમજાવું તો કે વિઘટન એટલે પ્રક્રિયકનું તૂટવું. શું? ઈઝી પીસી. વિઘટન એટલે પ્રક્રિયકનું તૂટવું. કેટલા પ્રક્રિયક હોય? તો કે એક પ્રક્રિયક હોય. અને કેટલી નિપજ બનાવે? તો કે એક પ્રક્રિયક તૂટી અને બે કે તેથી વધારે નિપજ બનાવે. ઈ પ્રક્રિયાને શું કહેવાય? તો કે તે પ્રક્રિયાને, કે તે રાસાયણિક પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહેવાય છે. કે જે રાસાયણિક પ્રક્રિયામાં એક પ્રક્રિયક તૂટી બે કે તેથી વધારે નિપજ બનાવે એને શું કહેવાય? તો કે તેને કહેવાય વિઘટન પ્રક્રિયા. કે જે રાસાયણિક પ્રક્રિયામાં, હજી સમજાય કે જે રાસાયણિક પ્રક્રિયામાં શું? તો કે એક પ્રક્રિયક તૂટી બે કે તેથી વધારે નિપજ બનાવે તે રાસાયણિક પ્રક્રિયાને શું કહેવાય? વિઘટન. વિઘટનમાં યાદ હું રાખશું? તો કે વિઘટન એટલે છૂટું પડવું. કેનું છૂટું પડવું? તો કે પ્રક્રિયક. કમ્પ્લીટ. વિઘટનમાં યાદ શું રાખવાનું? તો કે છૂટું પડવું. કેનું? પ્રક્રિયકનું. છૂટું પડવું એટલે પ્રક્રિયકનું તૂટવું.
તૂટીને શું બનવાનું? તો કે તૂટીને નિપજ બનવી. કેટલી નિપજ બને? તો કે 2 કે તેથી વધારે. તો કે વ્યાખ્યા શું કાઢી? તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં 2 કે તેથી વધારે એક નિપજ તૂટી અને 2 કે તેથી વધારે નિપજનું નિર્માણ કરે તે રાસાયણિક પ્રક્રિયાને શું કહેવાય? વિઘટન. સમજાઈ ગયું કે અહીંયા સુધી ક્લિયર? એક બે ઉદાહરણ જોશી એટલે સમજાય કે પ્રવૃત્તિ 1.5 છે. 2 ગ્રામ ફેરસ સલ્ફેટ લ્યો. તો કે ફેરસ સલ્ફેટ એટલે FeSO4. શું? FeSO4. આ કેટલું લેવાનું? તો કે 2 ગ્રામ ફેરસ સલ્ફેટ લો. તેને આકૃતિમાં દર્શાવ્યા મુજબ કે જેમ કીધું એમ XYZ જે રીતે કીધું હોય એને શું કરવાનું? તો કે ગરમ કરો. શું થાય એનું અવલોકન નોંધો. અવલોકન કરો. જે વસ્તુ બને એનું શું કરવાનું? તો કે અવલોકન કરવાનું. આમાંથી યાદ રાખવાનું હું? તો કે વિઘટન સમજવાનું છે. એટલે પ્રવૃત્તિ ઉપર ઝાઝા આપણે નહીં પડીએ. કે 2 ગ્રામ હું લીધું? તો કે ફેરસ સલ્ફેટ FeSO4. હવે આ FeSO4 હોય ને એના ભેગું શું હોય? તો કે ભેગું પાણીના 7 અણુ હોય. કેટલા? શું? એટલે આ પાણી હોય. FeSO ભેગું શું હોય? તો કે પાણી હોય. શું? પાણી. FeSO ભેગું શું હોય? તો કે પાણી હોય. કમ્પ્લીટ. હવે જે હું FeSO4 ને શું કરશી? ગરમ કરતા. તો કે પાણી શું થાય? તો કે પાણી બાષ્પ સ્વરૂપે શું થાય? ઉડી જાય. શું? ગરમ થાય એટલે પાણી બરે. બરે એટલે ઉડી જાય. કમ્પ્લીટ. સમજાય છે કે ગરમ થાય ગમે એ વસ્તુ. કેમ? તમે ગરમ થાવ તો તમારી બને ને. એમ જ કે FeSO4 હોય ફેરસ સલ્ફેટ FeSO4. તો કે એ ગરમ થાય તો કે એના ભેગું પાણી હોય. શું? તો કે પાણી બાષ્પ સ્વરૂપે શું થાય? ઉડી જાય. સમજાણું એટલું? કે 2 ગ્રામ ફેરસ સલ્ફેટ લો. ફેરસ સલ્ફેટ એટલે FeSO4. એટલું યાદ રાખો. FeSO4. આ કેટલું લેવાનું? 2 ગ્રામ ફેરસ સલ્ફેટ લીધું. હવે શું કરવાનું? તો કે એને એક કસનળી અથવા બોઇલિંગ ટ્યુબ ગમે લ્યો, એને ચીપિયા વડે પકડી અને એને ગરમ કરો. તો શું થાય એનું અવલોકન કરવાનું છે. હવે અહીંયા આપણે આ બધી થિયરી તો ગઈ એની સમજાય છે, પણ આપણે સમજવાનું હોય તો કે વિઘટન પ્રક્રિયા સમજવાની છે. સમજાય છે? શું કરવાનું? તો કે વિઘટન પ્રક્રિયા સમજવાની છે. પણ આ પ્રવૃત્તિમાં હતું કે 2 ગ્રામ ફેરસ સલ્ફેટ લ્યો. હવે એને શું કરવાનું? તો કે ટ્યુબ વડે અથવા તો XYZ વસ્તુ વડે શું કરવાનું? તો કે ગરમ કરવાનું. અને સાવધાની રાખવાની ખાસ. કમ્પ્લીટ. જી થાય એનું અવલોકન કરો. તો કે ફેરસ સલ્ફેટ ભેગું શું હોય? તો કે ફેરસ સલ્ફેટ ભેગું FeSO હોય એના ભેગું 7 અણુ પાણીના હોય. શું? તો હવે આને ગરમ કરશું તો પાણી શું થાય? પાણી બાષ્પ સ્વરૂપે ઉડી જાય છે. સમજાઈ ગયું? કે ફેરસ સલ્ફેટ ને ગરમ કરશો એટલે આ જે પાણી છે એ શું થાય? તો કે બાષ્પ સ્વરૂપે ઉડી જાય છે. ફેરસ સલ્ફેટ ભેગું શું હોય? તો કે ફેરસ સલ્ફેટ ભેગું પાણી હોય. એ પાણી ક્યાં જાય? તો કે ગરમ કરી એટલે પાણી બાષ્પ સ્વરૂપે શું થાય? તો કે બાષ્પ સ્વરૂપે ઉડી જાય છે. એક વસ્તુ દેખાડું ફટાફટ, કઈ વાર નહીં લાગે, લઈ આવો. આને તો તમે ઓળખતા જશો. હું એ કામની વસ્તુ છે. કોને દીધી મને? તો કે મારા જીવનમાં એક વ્યક્તિ છે જે મારા દાદા બાપા છે એના ઘરના છે, એને દીધી અને કામની વસ્તુ છે. ખબર કે પ્રવૃત્તિ શું હતી? તો કે 2 ગ્રામ ફેરસ સલ્ફેટ લો. શું? 2 ગ્રામ ફેરસ સલ્ફેટ લો. ફેરસ સલ્ફેટ ભેગું શું હોય? તો કે 7 અણુ પાણીના હોય. હવે એને ગરમ કરવાનું કીધું તો ગરમ કરશી એટલે પાણી શું થાય? બાષ્પ સ્વરૂપે ઉડી જાય. તો આ લીધું પાણી, હવે ઉડી ગયું. તો હવે ફેરસ સલ્ફેટ ભેગું પાણી લખવાનું નહીં. તો કે આ FeSO4. હવે એને શું કર્યું? ગરમ. ગરમ એટલે ઉષ્મા આપી. હું
સમજાય છે? ગરમ કર્યું એટલે ઉષ્મા, તો બને હું તો કે Fe2O3 પ્લસ SO2 અને SO3. બેલેન્સ માટે અહીંયા મૂકવો જોઈએ બગડો. સમજાઈ ગયું? કારણ કે અહીંયા Fe2 છે, અહીંયા Fe છે, બે કરવા હોય તો બેલેન્સ નો શું કરવું જોઈએ? બગડો. આ બગડો S નહીં લાગે એટલે S 2 થઈ ગયા, અહીંયા 1 ને 2, O3 ને 2, 5 ને 3 8, તો 4 દુ 8 થઈ ગયા. સમજાઈ ગયું કે અહીંયા બેલેન્સ માટે મૂક્યો બગડો. તો બન્યું Fe3 SO2 અને SO3. આ કેવું? ઘન સ્વરૂપે હતું એટલે સોલિડ. આ કેવું? ઘન સ્વરૂપે. અને આ SO2 એટલે સલ્ફર ડાયોક્સાઇડ ને SO3 એટલે સલ્ફર ટ્રાયોક્સાઇડ. સમીકરણ યાદ ના રહે તો કઈ નહીં, ખાલી અત્યારે સમજી. પછી યાદ કેવી રીતના રાખશું? તો કે પ્રેક્ટિસ થી, કે આ 2 ગ્રામ લીધું ફેરસ સલ્ફેટ, એને કર્યું ગરમ. ગરમ શા માટે કર્યું? તો કે પ્રવૃત્તિમાં કીધું. હું પ્રવૃત્તિમાં કીધું ગરમ કરો, અને ગરમ કરવાનું તમારું કામ છે. હવે ગરમ કર્યું એટલે શું બન્યું? તો કે Fe3O3 SO2 સલ્ફર ડાયોક્સાઇડ અને SO3 એટલે સલ્ફર ટ્રાયોક્સાઇડ. આમાંથી હવે અહીંયા જોજો, આ રાસાયણિક પ્રક્રિયામાં પાછળ લખી Fe2SO4 હરિયા Fe2 નહીં, Fe યાર આજે તો ખબર FeSO4. આને ગરમ કર્યું તો હું બન્યું Fe2SO. અરે યાર આને ખબર આવી દીધા. Fe2SO4 ને ગરમ કરી તો હું Fe3O2 મળે. Fe3O2 Fe3 યાર આજ તો ખબર Fe3O2 પ્લસ SO2 અને SO3. હવે જો આમાં જોવાનું શું હોય તો કે અહીંયા બેલેન્સ નો બગડો કમ્પ્લીટ. સમજાઈ ગયું? અહીંયા સુધી ક્લિયર? તો કે હવે જોઈ આમાં પ્રક્રિયક કેટલા છે? તો કે એક પ્રક્રિયક છે. કેટલા? એક પ્રક્રિયક. અને નિપજ કેટલી છે? તો કે 1 2 અને આ 3. તો કે ફેરસ સલ્ફેટ ને ગરમ કર્યું તો કેટલી? એક પ્રક્રિયક હતો. કેટલો? અને કેટલી નિપજ મળી? તો કે 3 નિપજ મળી. તો હવે વ્યાખ્યા શું થઈ? તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં એક પ્રક્રિયકને ઉષ્મા આપવાથી કે એક પ્રક્રિયક એમ ન સમજાય, તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં એક નિપજ તૂટીને બે કે તેથી વધારે, એક નિપજ નહીં, એક પ્રક્રિયક તૂટીને બે કે તેથી વધારે નિપજનું નિર્માણ કરે તે રાસાયણિક પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહે છે. ખબર? આમાં હું કહ્યું તો કે ઉષ્મા આપી. શું આપ્યું? ઉષ્મા. કે Fe2SO4 એને દોડ્યું તો હું Fe3O2 SO2 અને SO3 મળ્યું. આને કહેશું સમીકરણ 1.19. કે આ વિઘટનની પ્રક્રિયા છે. એ શા માટે ખબર પડે? તો કે એક પ્રક્રિયક છે અને નિપજ કેટલી છે? તો કે 2 કે તેથી વધારે. તો આ પ્રક્રિયા કઈ થઈ? તો કે તે પ્રક્રિયા વિઘટનની પ્રક્રિયા થઈ. કઈ? તો કે વિઘટનની પ્રક્રિયા થઈ. શા માટે? તો કે એક પ્રક્રિયક હોય. વિઘટનની પ્રક્રિયા શા માટે? તો કે એક પ્રક્રિયક હોય એનું શું થાય? તો કે 2 કે તેથી વધારે નિપજમાં રૂપાંતરણ થાય ને એ પ્રક્રિયાને શું કહેવાય? વિઘટન. તો કે આમાં પ્રક્રિયક કેટલા છે? પ્રક્રિયક ડાબી બાજુ કેટલા છે? 1. કયા સ્વરૂપે? ઘન, તો S. પછી નિપજ જમણી બાજુ. આ કયા? S. આ સલ્ફર ડાયોક્સાઇડ એટલે G અને સલ્ફર ટ્રાયોક્સાઇડ એટલે G. આ બે ગેસ છે, આ બે સોલિડ છે. તો કે પ્રક્રિયક કેટલા છે? તો કે પ્રક્રિયક 1 છે. નિપજ કેટલી છે? તો કે 3 છે. એટલે 2 કે 2 થી વધારે થઈ. તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં એક પ્રક્રિયક તૂટીને 2 કે તેથી વધારે નિપજનું નિર્માણ કરે તે રાસાયણિક પ્રક્રિયાને કઈ કહેવાય? વિઘટન પ્રક્રિયા કહેવાય.
તો આ જે ફેરસ સલ્ફેટ લીધું એને ગરમ કર્યું અને 3 નિપજ મળી. તો કે ફેરસ સલ્ફેટ વાળી પ્રવૃત્તિ 1.5 કેવી છે? તો કે વિઘટનની પ્રવૃત્તિ છે. શા માટે ખબર પડે? કેવી રીતના ખબર પડે? તો કે ખબર એવી રીતના પડે કે એક પ્રક્રિયક હોય અને નિપજ કેટલી હોય? તો કે 2 કે તેથી વધારે. કે જે રાસાયણિક પ્રક્રિયામાં એક પ્રક્રિયક તૂટી 2 કે તેથી વધારે નિપજનું નિર્માણ કરે. શું? જે રાસાયણિક પ્રક્રિયામાં એક પ્રક્રિયક તૂટી 2 કે તેથી વધારે નિપજનું નિર્માણ કરે તે રાસાયણિક પ્રક્રિયાને કેવી? તો કે તે રાસાયણિક પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહે છે. હવે આ રાસાયણિક પ્રક્રિયામાં આપણે હું ઉષ્મા આપી હતી. હું તો કે ઉષ્મા આપી હતી. તો કે ઉષ્માની મદદથી કરવામાં આવતી વિઘટન પ્રક્રિયાને કેવી? તો કે તેવી પ્રક્રિયાને ઉષ્મીય વિઘટન કહેવાય. કેવું? ઉષ્મીય વિઘટન કહે છે. સમજાય કે જે રાસાયણિક પ્રક્રિયામાં એક પદાર્થ હોય કે એક પ્રક્રિયક હોય એ તૂટી 2 કે તેથી વધારે પદાર્થોમાં ફેરવાય મતલબ 2 કે તેથી વધારે નિપજમાં ફેરવાય તે રાસાયણિક પ્રક્રિયાને કેવી? વિઘટન પ્રક્રિયા કહેવાય છે. પણ આ પ્રક્રિયામાં હું આપણે આપ્યું? ઉષ્મા આપી. ગરમ કરો એમ કીધું ને, ગરમ કરો એટલે હું આપ્યું? ઉષ્મા આપી. તો કે ઉષ્મા આપી એટલે એને કેવું? તો કે ઉષ્મીય વિઘટન કહે છે. કેવું? ઉષ્મીય વિઘટન કહે છે. સમજાય છે સ્વીટહાર્ટ? આઈ લવ યુ. સમજાય છે? ન સમજાય તો તમારા શરીરના આંખ, કાન, નાક બધું ખુલ્લું રાખી દેજો. ગામ કીધું સમજુ હોય એટલે ગામ કીધું. ખબર કે ફેરસ સલ્ફેટ લીધો એને ગરમ કર્યો તો શું બન્યું? તો કે 3 નિપજ બની. કઈ કઈ? કેટલી નિપજ બની? તો કે ફેરસ સલ્ફેટને ગરમ કર્યું તો કેટલી? 3 નિપજ બની. ખબર? એ સમીકરણ 1.19 થયું. 3 નિપજ બની તો ફેરસ સલ્ફેટ પ્રક્રિયક કેટલું હતું? તો કે એક પ્રક્રિયક હતો. કેટલો? એક પ્રક્રિયક હતો અને નિપજ કેટલી મળી? 3. એટલે કે 2 કે તેથી વધારે. તો હવે વિઘટનની વ્યાખ્યા શું થાય? તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં વિઘટનની વ્યાખ્યા શું થઈ સ્વીટહાર્ટ? તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં એક પ્રક્રિયક તૂટી 2 કે તેથી વધારે નિપજનું નિર્માણ કરે. હું 2 કે તેથી વધારે નિપજનું નિર્માણ કરે તે રાસાયણિક પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહે છે. તો કે સમીકરણ 1.19 કેવું છે? તો કે સમીકરણ 1.19 કેનું ઉદાહરણ છે? તો કે વિઘટન પ્રક્રિયાનું ઉદાહરણ છે. શા માટે? તો કે એમાં એક પ્રક્રિયક હતો અને 3 નિપજ બની હતી. પ્રક્રિયક કયો હતો? તો કે ફેરસ સલ્ફેટ. તો FeSO4 પ્રક્રિયા થઈને શું બન્યું હતું? Fe2O3 પ્લસ SO2 અને પ્લસ SO3 કે સલ્ફર ટ્રાયોક્સાઇડ. તો કે કેટલી પ્રક્રિયક છે? એક પ્રક્રિયક છે. નિપજ કેટલી છે? તો કે 1, 2 અને 3. તો કે એક પ્રક્રિયક તૂટી. આવું હતું સમીકરણ 1.19 કે એક પ્રક્રિયક તૂટ્યો અને સરળ કેટલી? તો કે પ્રક્રિયક તૂટી આ એક પ્રક્રિયક તૂટી અને 3 નિપજનું નિર્માણ કર્યું. તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં એક પ્રક્રિયક તૂટી તો કે આ એક પ્રક્રિયક ઈ તૂટી 2 કે તેથી વધારે નિપજનું નિર્માણ કરે. તો આ 2 અને આ ત્રીજી એટલે 2 કે તેથી વધારે નિપજનું નિર્માણ કરે તો તે રાસાયણિક પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહે છે. પણ આપણે આમાં શું કહ્યું હતું? ઉષ્મા આપી હતી. તો કે ઉષ્માના મદદથી કરવામાં આવતા વિઘટનને કેવું? તો કે ઉષ્મીય વિઘટન કહે છે. શું? ઉષ્માની મદદથી કરવામાં આવતા વિઘટનને ઉષ્મીય વિઘટન કહે છે. આયા હું ક્લિયર? ઈઝી પીઝી સ્મૂથ છે. મજા આવી જાય. વારંવાર પ્રેક્ટિસ કરો, જોવો, ટેક્સ્ટ બુક ખોલો, વાંચી લો. એકવાર વાંચો ન સમજાય, બીજી વાર વાંચો ન સમજાય, ત્રીજી વાર વાંચો, ચોથી વાર, 5મી વાર, 10 વાર વાંચો. એની બેનને આવડી જાય. સમજાય નહીં તોય આવડી જાય. કમ્પ્લીટ
કે વાંચો, વારંવાર વાંચો, પ્રેક્ટિસ કરો. પ્રેક્ટિસ કોના હાટું કરવાની? તો કે મારા બાપ માટે. શા માટે? તો કે બાપ માટે. ઈ વ્યક્તિ જે 50 ડિગ્રીમાં મારા હાટું કહાવે ને, ઈ વ્યક્તિ હાટું મારે મહેનત કરવાની છે. અને સખત મહેનત કે આપણે તનતોડ મહેનત કરશું. કે કેના માટે? તો કે આપણા બાપ માટે. કેવી મહેનત? તનતોડ, ફાડી નાખે ને એવી. કમ્પ્લીટ વારંવાર કરશું. એક વાર માં ના મેળ આવે તો 2 વાર, 5 વાર, 15 વાર, 50 વાર કરશું. શું ફેર પડે યાર? કે તમારું કામ જ ઈ છે કે ગહાવતો હોય ને એના કરતા તો પંખાની હવાએ હારું. કમ્પ્લીટ સમજાય છે? એટલે વારંવાર પ્રેક્ટિસ કરશું. કે બીજું હોય કેલ્શિયમ કાર્બોનેટ. કે કેલ્શિયમ કાર્બોનેટ આને આપણે ઉષ્માની મદદથી ગરમ કરશું. તો કેમાં? તો કે આ બીજું કેનું ઉદાહરણ છે? કે વિઘટન પ્રક્રિયાનું ઉદાહરણ છે. કમ્પ્લીટ કે કેલ્શિયમ કાર્બોનેટને ઉષ્મા આપતા તે કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડમાં ફેરવાય છે. શું? કેલ્શિયમ કાર્બોનેટને ઉષ્મા આપતા મતલબ ગરમ કરતા. હું કેલ્શિયમ કાર્બોનેટને ઉષ્મા આપતા એટલે ગરમ કરતા તે કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડમાં ફેરવાય છે. તો કે CaCO3 કેટલી પ્રક્રિયક થયા? એક પ્રક્રિયક. અને નિપજ કેટલી? તો કે કેલ્શિયમ ઓક્સાઇડ 1 અને કાર્બન ડાયોક્સાઇડ 2. કમ્પ્લીટ કે આ રાસાયણિક પ્રક્રિયાનો ઉપયોગ, અહીંયા ધ્યાન રાખજો કે આ રાસાયણિક પ્રક્રિયાનો ઉપયોગ, આ કેલ્શિયમ ઓક્સાઇડ વાળી, કેલ્શિયમ કાર્બોનેટ વાળી, તો કે આ રાસાયણિક પ્રક્રિયાનો ઉપયોગ ઉદ્યોગોમાં મોટા પાયે થાય છે. અને ખાસ કેમાં? તો કે ખાસ સિમેન્ટ ઉદ્યોગમાં. કયા ઉદ્યોગમાં? સિમેન્ટ ઉદ્યોગમાં. કેનો? તો કે કેલ્શિયમ કાર્બોનેટને ગરમ કરી અને શું મેળવવામાં આવે? તો કે કેલ્શિયમ ઓક્સાઇડ. અને આનો ઉપયોગ ક્યાં થાય? તો કે એનો ઉપયોગ સિમેન્ટ બનાવવા માટે થાય છે. કમ્પ્લીટ અહીંયા ખાસ ધ્યાન રાખશે કે કેલ્શિયમ કાર્બોનેટ, હજી એકવાર શીખીએ કે કેલ્શિયમ કાર્બોનેટ આને શું કરવાનું? તો કે આને ઉર્જા આપવાની. અને બનશે શું? તો કે કેલ્શિયમ ઓક્સાઇડ અને બીજું કાર્બન ડાયોક્સાઇડ. તો કે આ કઈ પ્રક્રિયા છે? તો કે આમાં કેટલી? એક પ્રક્રિયક છે. અને નિપજ કેટલી છે? 2. તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં એક પ્રક્રિયક તૂટીને કેટલી? 2 કે તેથી વધારે નિપજનું નિર્માણ કરે. હું વધારે નિપજનું નિર્માણ કરે. તે રાસાયણિક પ્રક્રિયાને કેવી? તો કે તે રાસાયણિક પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહે છે. તો કે આમાં કેટલી પ્રક્રિયક છે? તો કે પ્રક્રિયક છે 1, કેલ્શિયમ કાર્બોનેટ કે CaCO3. પ્રક્રિયા થઈ અને આપણે આને આપી ઉષ્મા. બને હું? તો કે કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ. કમ્પ્લીટ. હવે બેલેન્સમાં જોઈ લે તો કે CaCa ઓ અહીંયા 3 વાર, અહીંયા 1 ને 2 3 વાર, C આ 1 વાર, તો આ C 1 વાર. કમ્પ્લીટ. તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં એક પ્રક્રિયક તૂટી 2 કે તેથી વધારે નિપજનું નિર્માણ કરે તે રાસાયણિક પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહે છે. તો આમાં કેટલી? એક પ્રક્રિયક છે અને નિપજ કેટલી છે? તો કે આ 1 ને 2. તો વ્યાખ્યા મુજબ આ પ્રક્રિયા કઈ થઈ? વિઘટન. પણ ઉષ્માની મદદથી કર્યું એટલે એને કેવું? તો કે એને ઉષ્મીય વિઘટન કહેવાય. કેવું? ઉષ્મીય વિઘટન કહે છે. આને કહેશું સમીકરણ 1.20. સમજાણું? અહીંયા સુધી ક્લિયર થયું? આટલે સુધી સમજાણું કે જે રાસાયણિક પ્રક્રિયામાં એક પ્રક્રિયક તૂટી 2 કે તેથી વધારે નિપજનું નિર્માણ કરે તેને શું કહેવાય? વિઘટન. પણ ઉષ્માની મદદથી વિઘટન કરવામાં આવે
તો એને કેવું કહેવાય? ઉષ્મીય વિઘટન. હવે આ જે કેલ્શિયમ કાર્બોનેટ એને ગરમ કરવાથી કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ મળે. આનો ઉપયોગ ક્યાં? તો કે આ છે સમીકરણ 1.20. ક્યાં? તો કે સમીકરણ 1.20. આ પ્રક્રિયાનો કે આ રાસાયણિક પ્રક્રિયાનો ઉપયોગ ક્યાં? તો કે ઉદ્યોગોમાં આનો ઉપયોગ કરવામાં આવે છે. ક્યાં? ઉદ્યોગોમાં. અને ખાસ કયા ઉદ્યોગોમાં? તો કે સિમેન્ટ ઉદ્યોગમાં. સિમેન્ટ ઉદ્યોગમાં શું કામ આવે? તો કે આમાંથી જે નિપજ મળી ને CaO કેલ્શિયમ ઓક્સાઇડ એનો ઉપયોગ ક્યાં? તો કે આનો ઉપયોગ સિમેન્ટ બનાવવા માટે થાય છે. હા ઈઝી. પણ આ એ પ્રક્રિયામાં આપણે શું લખ્યું? તો કે ઉષ્મા આપી એટલે એને કેવું? તો કે ઉષ્મીય વિઘટન કહેવું પડે છે. કે આ કેવું વિઘટન છે? તો કે ઉષ્મીય વિઘટન. ઉષ્મીય શા માટે? તો કે ઉષ્માની મદદથી વિઘટન કરવામાં આવ્યું છે. કે સમજાઈ ગયું? વિઘટન એટલે છૂટું પડવું. શું આ સમજાઈ ગયું? અહીંયા સુધી ક્લિયર સમજાય છે સ્વીટહાર્ટ? કે ઉષ્મીય વિઘટન શા માટે? તો કે આ વિઘટન ઉષ્માની મદદથી કર્યું. અને વિઘટન શા માટે? તો કે એક પ્રક્રિયક અને બે નિપજ. ક્લિયર? આ પ્રક્રિયાનો ઉપયોગ ક્યાં થાય? તો કે આ પ્રક્રિયાનો ઉપયોગ ઉદ્યોગોમાં થાય. ખાસ કયા ઉદ્યોગમાં? સિમેન્ટ ઉદ્યોગમાં. સિમેન્ટ ઉદ્યોગમાં આ પ્રક્રિયા દ્વારા શું મેળવવામાં આવે? તો કે કેલ્શિયમ ઓક્સાઇડ. શા માટે? તો કે એનો ઉપયોગ સિમેન્ટ બનાવવા માટે થાય છે. તો કે હવે વિઘટનની વ્યાખ્યા આવડી જાય. તો કે જે એક પ્રક્રિયા તૂટી બે કે તેથી વધારે નિપજનું નિર્માણ કરે તે રાસાયણિક પ્રક્રિયાને કેવી? તો કે વિઘટન પ્રક્રિયા કહે છે. ઈઝી પીઝી મસ્ત છે. સમજાઈ ગયું? વિઘટનમાં આપણે એક પ્રકાર જોયો ઉષ્મીય વિઘટન. અહીંયા સુધી ક્લિયર ના હોય ને તોય તમારી હું એને ઘરે આવીને તમારી કઈ વાંધો નહીં, પાછું જુઓ, એકવાર જુઓ, ટેક્સ્ટ બુક ખોલો, શું કહેવા માંગે વારંવાર જુઓ. અને વિડીયો મૂકીને જાવ ને તો તમારા કુળદેવી પહોંચે. ખાસ ધ્યાન રાખજો. હજી કહું હું, વિડીયો મૂકીને જાવ એટલે માતાજીના માતાજી પૂગે. કોન્સેપ્ટ ક્લિયર ના થાય ત્યાં લગીને જાવ એટલે માતાજી પહોંચે. કમ્પ્લીટ. આ પ્રવૃત્તિ 1.5 પછીનું કમ્પ્લીટ. હવે પ્રવૃત્તિ 1.6 2 ગ્રામ લેડ નાઇટ્રેટ લો. હવે આમાં સમજવાનું શું હોય? તો કે આ એક વિઘટનની પ્રક્રિયા છે. 2 ગ્રામ લેડ નાઇટ્રેટ લ્યો અને એને XYZ કરો અને અવલોકન કરો. ઈ કઈ કામનું નથી, પણ ઈ વિઘટન પ્રક્રિયા છે. હવે 2 ગ્રામ લેડ નાઇટ્રેટ એટલે PbNO3 અરે યાર NO3 ટ્વાઇસ. શું? PbNO3 આ કેનું ફોર્મ્યુલા છે? તો કે ઈ છે લેડ નાઇટ્રેટ નું. લેડ નાઇટ્રેટ આને શું કરવાનું? તો કે એને ઉષ્મા આપવાની છે. શું? ઉષ્મા આપવાની છે. લેડ નાઇટ્રેટ ને શું કરવાનું? તો કે ઉષ્મા આપવાની છે. કમ્પ્લીટ. તો કે હવે લેડ નાઇટ્રેટ ને ગરમ કરશો એટલે તમને એક ધુવાણો દેખાય કથ્થાઈ રંગનો. તો કે ઈ ધુવાણા પાછળનું કારણ શું? તો કે નાઇટ્રોજન વાયુ. કે લેડ નાઇટ્રેટ ને તમે ગરમ કરશો તો કે કથ્થાઈ રંગનો ધુવાણો દેખાય. આ ધુવાણા પાછળનું કારણ શું? તો કે એ ધુવાણા પાછળનું કારણ છે નાઇટ્રોજન. કયો વાયુ? તો કે નાઇટ્રોજન. કમ્પ્લીટ. કે લેડ નાઇટ્રેટ ને આમાં કઈ સમજવાનું નથી. આ વિઘટન પ્રક્રિયા છે એ ખાલી સમજવાનું છે. તો કે લેડ નાઇટ્રેટ એને કર્યું ગરમ. શું? લેડ નાઇટ્રેટ ને કર્યું ગરમ. લેડ નાઇટ્રેટ ને આપણે કરશું ગરમ એટલે PbNO3 અને ટ્વાઇસ. આ શું હોય? તો કે ઈ લેડ નાઇટ્રેટ છે. આપણે શું કરવાનું છે? તો કે આપણે સાબિત કરવાનું છે કે લેડ નાઇટ્રેટ ને ગરમ કરતા તે 2 કે તેથી વધારે નિપજમાં ફેરવાય છે. 2 કે તેથી વધારે નિપજમાં ફેરવાય છે. 2 કે તેથી વધારે નિપજમાં ફેરવાતી હોય તો એ કઈ પ્રક્રિયા? તો કે તે વિઘટન પ્રક્રિયા છે એવું સમજવાનું છે. તો કે લેડ નાઇટ્રેટ લીધું તો અહીંયા લખવાનું લેડ નાઇટ્રેટ એનું ફોર્મ્યુલા PbNO3 અને ટ્વાઇસ. એને ગરમ કરો તો લેડ ઓક્સાઇડ બને. તો કે આ બેનું લેડ ઓક્સાઇડ. નાઇટ્રોજન ડાયોક્સાઇડ બને અને આ બને ઓક્સિજન. આ સમીકરણ 1.6
21 થાય. બેલેન્સ ના શું થાય તો કે અહીંયા બેલેન્સ નો 2, અહીંયા 2 અને અહીંયા 4, તો કે 224 બેલેન્સ ના. હવે ગણી લે તો કે પીબી 2 વાર તો 2 વાર, ઓક્સિજન 3 દુ 6 વાર, તો ઓક્સિજન અહીંયા 2 વાર, અહીંયા 2 વાર ને અહીંયા 2 વાર, એટલે 6 વાર થઈ ગયો. પછી નાઇટ્રોજન અહીંયા છે 2 વાર કમ્પ્લીટ, અને 2 દુ 4 વાર, તો આ નાઇટ્રોજન 4 વાર અને ઓક્સિજન થઈ ગયું, બેલેન્સ થઈ ગયું કમ્પ્લીટ. કે લેડ નાઇટ્રેટ ને ગરમ કરતા કે ઉષ્મા આપતા કમ્પ્લીટ શું બને તો કે લેડ ઓક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને ઓક્સિજન વાયુ. અહીંયા સુધી કમ્પ્લીટ, અહીંયા સુધી સમજાઈ ગયું. તો કે હવે આમાં જો કેટલી પ્રક્રિયા કેટલા છે, 1, નિપજ કેટલી છે તો કે 3. હવે વ્યાખ્યા યાદ કરો છો તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં એક નિપજ તૂટી 2 કે તેથી અરે યાર એક પ્રક્રિયા કેની માને એક પ્રક્રિયક તૂટી 2 કે તેથી વધારે નિપજનું નિર્માણ કરે. નિપજનું નિર્માણ કરે તે રાસાયણિક પ્રક્રિયાને કઈ કહેવાય? તે રાસાયણિક પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહેવાય છે. પણ ઉષ્મા આપી છે તો ઉષ્માની મદદથી આપી એટલે કઈ તો કે ઉષ્મીય વિઘટન પ્રક્રિયા થાય. ઉષ્મા આપી કેમ ખબર પડી? પ્રવૃત્તિમાં લખેલું હોય ને ગરમ કરો કમ્પ્લીટ, ગરમ કરો એમ લખેલું હોય એટલે હું ઉષ્મા આપી. તો કે લેડ નાઇટ્રેટ ને ઉષ્મા આપશો તો કે લેડ ઓક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને ઓક્સિજનમાં કન્વર્ટ થાય છે. આપણે સમજવાનું હોય તો કે એક પ્રક્રિયક અને એમાંથી 2 કે તેથી વધારે નિપજ એટલે આ કઈ પ્રક્રિયા? વિઘટન. વિઘટનમાં ખાસ કેવી તો કે ઉષ્મીય વિઘટન. ઉષ્મીય વિઘટન હોવાનું કારણ શું તો કે આપણે આ પ્રક્રિયામાં ઉષ્મા આપી છે. વ્યાખ્યા શું નીકળે વિઘટનની? તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં એક પ્રક્રિયક તૂટી 2 કે તેથી વધારે નિપજનું નિર્માણ કરે તે રાસાયણિક પ્રક્રિયાને શું કહેવાય તો કે વિઘટન પ્રક્રિયા. ઈઝી બીજી મજા આવી જાય. હું વારંવાર ગણો, વારંવાર પ્રેક્ટિસ કરો, ત્યાર પછી પ્રવૃત્તિ 1.7 એના માટે આપણે ડેડિકેટેડ વિડીયો બનાવશું, પણ એમાં ઝાઝું પડવું નથી. વિઘટન એટલે હું જાણું તો કે વિઘટન એટલે તૂટવું. કેનું તો કે પ્રક્રિયકનું તૂટવું અને બનવું શું તો કે નિપજનું નિર્માણ. હું નિપજનું નિર્માણ. કેટલી નિપજ બને તો કે 2 કે તેથી વધારે. આપણે જેટલા સમીકરણ જોયા એમાં બધેયમાં શું થયું તો કે એમાં બધેયમાં વિઘટન થયું. શું થયું? વિઘટન. શા માટે તો કે બધામાં એક પ્રક્રિયક હતો અને 2 કે તેથી વધારે શું હતું તો કે વધારે નિપજ હતી. તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં એક પ્રક્રિયક તૂટી 2 કે તેથી વધારે નિપજનું નિર્માણ કરે એને કેવી? વિઘટન પ્રક્રિયા કહેવાય. પણ આપણે આ જેટલા સમીકરણો સોલ્વ કર્યા કે ફેરસ સલ્ફેટ વાળું કે પછી લેડ નાઇટ્રેટ વાળું કે કેલ્શિયમ કાર્બોનેટ વાળું, એમાં બધામાં આપણે ઉષ્મા કોમન હતી કે એમાં ગરમ કરવાનું થતું હતું. ગરમ કરો એમ લખેલું હતું કે ગરમ કરવાની એક સૂચના મળતી હતી. ગરમ કરો એટલે ઉષ્મા આપો. તો હવે જે રાસાયણિક પ્રક્રિયામાં ઉષ્મા આપવી પડે ને એને શું કહેવાય? ઉષ્મીય વિઘટન. કેવું? ઉષ્મીય વિઘટન કહે છે કે ઉષ્માની મદદથી થતી વિઘટનની પ્રક્રિયાને શું કહેવાય? ઉષ્માની મદદથી થતી વિઘટન પ્રક્રિયાને કેવું તો કે ઉષ્મીય વિઘટન કહે છે. સમજાઈ ગયું કે જે રાસાયણિક પ્રક્રિયામાં વિઘટનની વ્યાખ્યા હું તો કે એક પ્રક્રિયક અને 2 કે તેથી વધારે નિપજ. પણ જે વિઘટનની પ્રક્રિયામાં ઉષ્મા આપીએ એને કેવું તો કે ઉષ્મીય વિઘટન કહે છે. આયા સુધી કમ્પ્લીટ સમજાણું કે વિઘટન એટલે શું તો કે વિઘટન એટલે છૂટું પડવું. શું? છૂટું પડવું અથવા તૂટવું.
કોનું તૂટવું? તો કે પ્રક્રિયકનું તૂટવું. પ્રક્રિયકનું તૂટીને શું બનવું? તો કે બે કે તેથી વધારે નિપજ બનવી. કમ્પ્લીટ. હવે અહીંયા સુધી ક્લિયર કે છૂટવું અથવા તૂટવું. કોનું તૂટવું? તો પ્રક્રિયકનું. તૂટીને શું બનવું? તો કે નિપજ. નિપજ કેટલી? તો કે બે કે તેથી વધારે. પણ વિઘટનમાં ઉષ્મા આપી તો એને કેવી? ઉષ્મીય વિઘટન પ્રક્રિયા કહે છે. કેવી? ઉષ્મીય વિઘટન પ્રક્રિયા કહે છે. સમજાઈ ગયું? હવે એકવાર હજી આ વિઘટન જોવું હોય તો જોઈ લે. કેવી રીતના? તો કે એકવાર સમીકરણ જોવાનું. તો કે આમ કેલ્શિયમ કાર્બોનેટ હોય તો એનું વિઘટન શું થાય? કેલ્શિયમ ઓક્સાઇડ વત્તા કાર્બન ડાયોક્સાઇડ. તો હવે જો એક પ્રક્રિયક અને બે નિપજ, તો આ પ્રક્રિયા કઈ થઈ? વિઘટન. સમજાઈ ગયું? કે પછી બીજું આમ હોય CO2 તો બને હું C+O2. એક પ્રક્રિયક અને બે નિપજ એટલે કઈ પ્રક્રિયા થઈ? વિઘટન પ્રક્રિયા થઈ. આના ઉપરથી કે આટલો જે કોન્સેપ્ટ કર્યો એનું તારણ શું નીકળે? તો કે આ બધું જે કર્યું એનું તારણ શું નીકળે? તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં એક નિપજ તૂટી અને બે કે તેથી વધારે, અને યાર એક પ્રક્રિયા એની બેનને કેટલી વાર નિપજ બને કે જે રાસાયણિક પ્રક્રિયામાં એક પ્રક્રિયક તૂટી અને બે કે તેથી વધારે નિપજનું નિર્માણ કરે તેને હું વિઘટન પ્રક્રિયા કહેવાય. વિઘટનનો મતલબ તૂટવું અથવા છૂટું પડવું. કોનું તૂટવું? પ્રક્રિયકનું. અને બનવું હું? તો કે નિપજ. નિપજ કેટલી? તો કે બે કે તેથી વધારે. એમાં આપણે જોયું ઉષ્માની મદદથી જે વિઘટન કરવામાં આવે એને કહેવાય ઉષ્મીય વિઘટન. અહીંયા સુધી ક્લિયર? તો કે હવે પ્રવૃત્તિ 1.7 નો ડેડિકેટેડ વિડિયો બનાવવો જોઈએ. પછી પ્રવૃત્તિ 1.8 કે પ્રવૃત્તિ 1.8 એક ચાઇના ડીશમાં 2 ગ્રામ સિલ્વર ક્લોરાઇડ લ્યો. શું? એક ચાઇના ડીશમાં 2 ગ્રામ સિલ્વર ક્લોરાઇડ લ્યો અને એને થોડીક વાર સૂર્યપ્રકાશમાં મૂકો. આવું છે સિમ્પલ કે 2 ગ્રામ સિલ્વર ક્લોરાઇડ AgCl. આને શું કરવાનું? તો કે આને સૂર્યપ્રકાશમાં મૂકવાનું. હવે જે થાય એનું અવલોકન કરો. તો કે આ લીધું 2 ગ્રામ સિલ્વર ક્લોરાઇડ અને કેનું? સૂર્યપ્રકાશ. તો અહીંયા લખવાનું સૂર્યપ્રકાશ. કમ્પ્લીટ. તો બને હું? તો કે સિલ્વર બનશે અને ક્લોરાઇડ બનશે. બેલેન્સ અહીંયા શું આવશે? બગડા. તો કે 2Ag + Cl2. આને કહેશું ઇક્વેશન 1.21. ક્લિયર? આ સુધી કે 2 ગ્રામ સિલ્વર ક્લોરાઇડ લ્યો એને સૂર્યપ્રકાશમાં આવશો તો હું સિલ્વર અને ક્લોરાઇડ બે શું થાય? બંને છૂટા પડશે. એનો મતલબ આ કઈ? તો કે એક પ્રક્રિયા. અને નિપજ કેટલી છે? તો કે બે નિપજ. કમ્પ્લીટ. તો કે એક પ્રક્રિયક છૂટી અને બે કે તેથી વધારે નિપજનું નિર્માણ કરે એને શું કહેવાય? વિઘટન પ્રક્રિયા કહેવાય. હવે અહીંયા જે હોય એનું ડિટેલમાં લખશે કે 2 ગ્રામ સિલ્વર ક્લોરાઇડ લ્યો એને શું કરવાનું? તો કે સૂર્યપ્રકાશમાં મૂકો. જે થાય એનું અવલોકન કરો. તો કે સિલ્વર ક્લોરાઇડ શું થાય? એનું વિઘટન કેમાં? તો કે Ag અને Cl માં થાય. કે સૂર્ય ક્લોરાઇડને સૂર્યપ્રકાશમાં મૂકતા અહીંયા લખવાનું સિલ્વર ક્લોરાઇડને સૂર્યપ્રકાશમાં મૂકતા તે સિલ્વર અને ક્લોરાઇડ માં ફેરવાય છે. કેમાં? તો કે સિલ્વર અને ક્લોરાઇડમાં. હવે સિલ્વર ક્લોરાઇડ શું છે? તો કે સિલ્વર ક્લોરાઇડ પ્રક્રિયક છે. સિલ્વર ક્લોરાઇડ શું છે? પ્રક્રિયક. કેટલા છે? તો કે એક પ્રક્રિયક છે. હવે સિલ્વર અને ક્લોરીન શું છે? તો કે સિલ્વર અને ક્લોરીન નિપજ છે. કેટલી નિપજ છે? તો કે બે નિપજ છે. તો કે એક પ્રક્રિયકમાંથી બે કે તેથી વધારે નિપજનું નિર્માણ થાય. આપણે વ્યાખ્યા શું હતી કે જે રાસાયણિક પ્રક્રિયામાં એક પ્રક્રિયકમાંથી
બે કે તેથી વધારે નિપજનું નિર્માણ થાય. હું વધારે નિપજનું નિર્માણ થાય એને કઈ વિઘટન પ્રક્રિયા કહેવાય. તો કે આ સિલ્વર ક્લોરાઇડ લીધું એને સૂર્યપ્રકાશની હાજરીમાં, શું તો કે સિલ્વર ક્લોરાઇડ લીધું એને કેની હાજરીમાં, તો કે સૂર્યપ્રકાશની હાજરીમાં. આપણે પ્રકાશમાં રાખ્યું ને, શું કર્યું તો કે થોડી મિનિટો માટે સૂર્યપ્રકાશમાં મૂકો, તો કોની, સૂર્યપ્રકાશની હાજરીમાં. આટલી વાર આગળ પ્રવૃત્તિ કરી કેની હાજરીમાં કરતા, તો કે ઉષ્માની. હવે આ કેની હાજરીમાં કરશું, સૂર્યપ્રકાશની. કે સિલ્વર ક્લોરાઇડ ને આપણે રાખ્યું સૂર્યપ્રકાશમાં, તો કે સિલ્વર ક્લોરાઇડ ને ક્યાં, તો કે સૂર્યપ્રકાશમાં રાખ્યું. ક્યાં, સૂર્યપ્રકાશમાં રાખ્યું. તો એનું શું થયું, વિઘટન. એટલે એ પડશે છૂટું. છૂટું પડી અને શું બનાવશે, તો કે સિલ્વર અને ક્લોરીન બનાવે છે. શું, સિલ્વર અને ક્લોરીન બનાવે છે. તો કે સિલ્વર ક્લોરાઇડ શું થયું, એ પ્રક્રિયક થયું. કેટલું, એક. સિલ્વર અને ક્લોરીન શું થયું, તો કે નિપજ. એ કેટલી છે, 2. તો કે એક પ્રક્રિયક માંથી 2 કે તેથી વધારે નિપજ બને એને કહેવાય વિઘટન. તો કે સિલ્વર અને ક્લોરાઇડ લીધું, આમાં કીધું ને એક ચાઇના ડીશમાં 2 ગ્રામ સિલ્વર ક્લોરાઇડ લ્યો, એટલે AgCl લો. તો આ લીધું 2 ગ્રામ AgCl. એને શું કર્યું, તો કે સૂર્યપ્રકાશમાં મૂક્યું થોડીક મિનિટ માટે. તો બન્યું શું, તો કે Ag 2Ag પ્લસ Cl. તો આ સમીકરણ 1.21. અહીંયા સુધી ક્લિયર. તો કે આમાં કેટલી, એક પ્રક્રિયા અને નિપજ કેટલી છે, તો કે 1 અને 2 નિપજ છે. ઓકે, જે રાસાયણિક પ્રક્રિયામાં એક પ્રક્રિયકમાંથી 2 કે તેથી વધારે નિપજનું નિર્માણ થાય એને વિઘટન પ્રક્રિયા કહેવાય. પણ આ કેના, સૂર્યપ્રકાશની મદદથી એનું વિઘટન થયું. એટલે કેવું, તો કે પ્રકાશીય વિઘટન કહેવાય છે. આ કેનું ઉદાહરણ, તો કે આ પ્રકાશીય વિઘટનનું ઉદાહરણ છે. સમજાઈ ગયું કે આ જે સિલ્વર ક્લોરાઇડ ને સૂર્યપ્રકાશની હાજરીમાં રાખી અને શું થાય, તો કે સિલ્વર અને ક્લોરાઇડમાં ફેરવાય. એ કેવું, તો કે પ્રકાશીય વિઘટનનું ઉદાહરણ છે. સમજાય સ્વીટહાર્ટ? આ વિઘટન છે એનું કારણ શું, તો કે અહીંયા જુઓ કેટલા, એક પ્રક્રિયા છે અને નિપજ કેટલી છે, તો કે 1 ને 2. એટલે વિઘટન થઈ ગયું. અહીંયા સૂર્યપ્રકાશ આપ્યો એટલે કેવું વિઘટન થયું, તો કે પ્રકાશીય વિઘટન. સિમ્પલ, સ્મૂથ. ના આવડે તો આઈ લવ યુ યાર. ના આવડે તો પ્રેક્ટિસ કરો, વારંવાર પ્રેક્ટિસ કરો અને સિમ્પલ ને સ્મૂથ બનાવી દો. કોના માટે, તો કે તમારા બાપ માટે બનાવવાનું. શા માટે, તો કે ઈ મારા હાટું કહાવે તો હું એના હાટું કહાવું. સિમ્પલ, ફિટ આવું. ક્લિયર? સમજાય છે? એટલે બીજું શું હતું, તો કે સિલ્વર ક્લોરાઇડ હતું અને બીજું હતું સિલ્વર બ્રોમાઇડ. હું કે સિલ્વર બ્રોમાઇડ. ઓકે, આ લીધું સિલ્વર બ્રોમાઇડ. તો એ શું બનશે, તો કે સિલ્વર બનશે અને બીજું બનશે બ્રોમાઇડ. કમ્પ્લીટ. તો કે આ સમીકરણ થયું 1.22. હવે આને શું કરવાનું, તો કે સૂર્યપ્રકાશની હાજરીમાં રાખવાનું. તો આમાં શું બન્યું, એક પ્રક્રિયક અને 2 નિપજ. તો કઈ પ્રક્રિયા થઈ, એ વિઘટનની પ્રક્રિયા થઈ. શા માટે, તો કે એક પ્રક્રિયક તૂટી. શા માટે, તો ખાસ ધ્યાન રાખજો કે એક પ્રક્રિયક તૂટી અને કેટલી નિપજ, 1 ને 2 નિપજનું નિર્માણ કરે છે. તો કે એક પ્રક્રિયક તૂટી 2 કે તેથી વધારે નિપજનું નિર્માણ કરતી હોય એને કઈ પ્રક્રિયા કહેવાય, તો કે વિઘટન પ્રક્રિયા કહેવાય. વિઘટનનું કારણ શું, તો કે છૂટું પડવું. તો કે સિલ્વર બ્રોમાઇડ હતો એ છૂટો પડ્યો. છૂટો પડી અને 2 નિપજનું નિર્માણ કર્યું એટલે કઈ પ્રક્રિયા, તો કે વિઘટન પ્રક્રિયા. કઈ પ્રક્રિયા, શું આપ્યું, તો કે સૂર્યપ્રકાશ. તો કઈ વિઘટન થાય, તો કે પ્રકાશીય વિઘટન થશે. અહીંયા સુધી કમ્પ્લીટ. તો કે આ જે પ્રક્રિયા છે, આ સમીકરણ 1.22 અને 1.21, આનો ઉપયોગ ક્યાં થાય, તો કે શ્યામ અને શ્વેત ફોટોગ્રાફીમાં થાય છે. કે આ બંને પ્રક્રિયાનો, કે સિલ્વર ક્લોરાઇડ અને સિલ્વર બ્રોમાઇડ, આ પ્રક્રિયાનો ઉપયોગ, જે આનું વિઘટન કર્યું ને એનો ઉપયોગ ક્યાં થાય,
તો કે શ્યામ અને શ્વેત ફોટોગ્રાફીમાં થાય છે કે શ્યામ અને શ્વેત ફોટોગ્રાફીમાં થાય છે કમ્પ્લીટ કે આ જે આપણે આ લખ્યું સિલ્વર ક્રોમાઇડ ને બ્રોમાઇડ વાળું કે આ પ્રક્રિયાનું પ્રકાશીય વિઘટન છે એટલે આ પ્રકાશીય વિઘટનનો ઉપયોગ ક્યાં થાય તો કે શ્યામ અને શ્વેત ફોટોગ્રાફીમાં થાય છે કે શ્યામ અને શ્વેત ફોટોગ્રાફીમાં થાય છે કમ્પ્લીટ અહીંયા સુધી ક્લિયર તો કે આ વિઘટનના આપણે કેટલા તો કે 3 પ્રકાર હોય એમાંથી 2 જોયા કમ્પ્લીટ એક વિદ્યુત દ્વારા આપણે બાકી રાખ્યું છે કે વિઘટનના કેટલા 3 પ્રકાર હોય એમાંથી આપણે 2 જોયા ઉષ્મીય અને પ્રકાશીય તો હવે આ બધી સમીકરણ જુઓ બધા સમીકરણો જુઓ કે બધી પ્રક્રિયાઓ જુઓ તો તમને ખબર પડશે કે બધી પ્રક્રિયામાં ઉર્જા આપવી પડે છે ભલે કોકમાં સૂર્યપ્રકાશ સ્વરૂપે આપવી પડતી હોય કોકમાં ઉષ્મા સ્વરૂપે આપવી પડતી હોય કોકમાં વિદ્યુત સ્વરૂપે આપવી પડતી હોય એટલે કોઈક ને કોઈક સ્વરૂપે આપણે જે આજે ચર્ચા કરી એમાં કોઈક ને કોઈક સ્વરૂપે શું તો કે ઉષ્મા આપવી પડે છે કે ઉર્જા આપવી પડે છે કે આજે આપણે જેટલી ચર્ચા કરી ને એમાં શું બધી પ્રક્રિયાઓ લઈ લ્યો કે બધા સમીકરણો લઈ લ્યો જેટલું ભણ્યા લઈ લ્યો તો જેટલા સમીકરણમાં એમાં ક્યાંક સૂર્યપ્રકાશ આપવો પડ્યો ક્યાંક ઉષ્મા આપવી પડી ક્યાંક વિદ્યુત આપવું પડ્યો એનો મતલબ આ જેટલી પ્રક્રિયા કરી વિઘટનમાં એમાં બધામાં શું થયું તો કે કંઈક ને કંઈક ઉષ્મા સ્વરૂપે આપ્યું હું ક્યાંક સૂર્યપ્રકાશ સ્વરૂપે આપ્યું અને ક્યાંક વિદ્યુત સ્વરૂપે આપ્યું એટલે કંઈક ને કંઈક આપ્યું છે આ પ્રક્રિયામાં હું તો કે ઉર્જા આપણે આપી છે એનો મતલબ આ જે વસ્તુ હતી એને ઉર્જાનું શું કર્યું ઉર્જાનું શોષણ કર્યું કે પેલું હોય કેલ્શિયમ કાર્બોનેટ એમાં અહીંયા શું લખ્યું હતું ઉષ્મા લખ્યું હતું ને અને બનતું હતું હું કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ બરાબર તો કે આનો ઉપયોગ થાય સિમેન્ટ ઉદ્યોગમાં કે સિમેન્ટ બનાવવા માટે થાય છે તો કે આમાં હું ઉષ્મા આપવી પડી ને કે આ કેલ્શિયમ કાર્બોનેટ એમનામ પડ્યો હોય ને કેલ્શિયમ ઓક્સાઇડ ને કાર્બન ડાયોક્સાઇડમાં ફેરવાશે તો કે ક્યારેય નહીં તમે છાનું મના બેઠા હો ને તમારો બાપ આવીને તમારી તોડશે તો કે ક્યારેય નહીં એવી રીતના કેલ્શિયમ કાર્બોનેટ પડ્યો હોય અને કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડમાં ફેરવવું શક્ય નથી એને શું કરવું પડે તો કે ગરમ કરવું પડે તો કે ગરમ કર્યું એટલે ઉષ્મા શોષાણી તો કે કેલ્શિયમ કાર્બોનેટ ને ગરમ કર્યું એટલે કેલ્શિયમ કાર્બોનેટે શું કર્યું ઉષ્મા શોષી અને બેનું હું કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ તો કે જે રાસાયણિક પ્રક્રિયાઓ ઉષ્માનું શોષણ કરતી હોય ઉષ્મા છેપક આવી હતી અને હવે આવી ઉષ્મા શોષણ તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં ઉષ્મા આપવી પડે અથવા તો જે રાસાયણિક પ્રક્રિયામાં ઉષ્માનું શોષણ થાય ઉષ્માનું શોષણ થાય તેને કેવી તો કે ઉષ્મા શોષક પ્રક્રિયા કહે છે ઉષ્મા છેપક અને શોષક ઉષ્મા છેપક આપણે આગળ જોઈ હતી તો કે એમાં હું તો કે નિપજની સાથે સાથે ઉર્જાનું નિર્માણ થાય તો આમાં હું ઉષ્મા શોષકમાં હું તો કે ઉર્જા આપવી પડે ઉર્જા આપવી પડે ઉર્જા શોષાતી હોય શું ઉર્જા શોષાતી હોય તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં ઉર્જાનું શોષણ થાય તેવી રાસાયણિક પ્રક્રિયાને ઉષ્મા શોષક પ્રક્રિયા કહે છે કે જે રાસાયણિક પ્રક્રિયામાં ઉષ્માનું શોષણ થાય તેવી રાસાયણિક પ્રક્રિયાને ઉષ્મા શોષક પ્રક્રિયા કહે છે કે ઉષ્મા શોષક પ્રક્રિયામાં શું કરવું પડે
તો કે ઉષ્મા શોષક પ્રક્રિયામાં ઉષ્મા આપવી પડે. હું તો કે ઉષ્મા આપવી પડે. તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં ઉષ્મા આપવી પડે એ પછી ઉર્જા ઉષ્મા સ્વરૂપે હોય કે પ્રકાશીય સ્વરૂપે હોય કે પછી વિદ્યુતીય સ્વરૂપે હોય, ઉષ્મા અપાય એટલે એ ઉષ્મા શોષક. જેમાં ઉષ્માનું શોષણ થાય એને શું કહેવાય તો કે ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય છે. કે જેમાં ઉષ્માનું શોષણ થાય કે ઉષ્મા આપવી પડે એને ઉષ્મા શોષક કહેવાય. પણ જેમાં ઉષ્માનું નિર્માણ થાય કે નિપજની સાથે સાથે ઉષ્માનું નિર્માણ થાય એને ઉષ્મા છેપક કહેવાય. તો કે શોષક ને છેપકમાં હું એક બાજુ ઉષ્મા છેપક એક બાજુ ઉષ્મા શોષક. ફેર હું તો કે આમાં નિપજ મળશે અને ઉર્જા એ મળશે. નિપજ ને ઉર્જા બે મળશે. આમાં નિપજ મળશે પણ ઉર્જા આપવી પડશે. તો શોષે આમાં શું થાય ઉષ્મા છેપક એટલે ઉર્જા પ્રાપ્ત થશે. આમાં હું તો કે ઉર્જા શોષાશે. તો હવે જેમાં ઉર્જા મળે એને કહેવાય ઉષ્મા છેપક અને જેમાં ઉર્જા શોષાય એને કહેવાય ઉષ્મા શોષક પ્રક્રિયા કહે છે. સ્વીટહાર્ટ અહીંયા સુધી કમ્પ્લીટ માં લો. સમજાય છે સ્વીટહાર્ટ? કાંઈ નથી, ઈઝી છે. ઉષ્મા છેપક અને ઉષ્મા શોષક. તો કે આજે આપણે જે વિઘટનની પ્રક્રિયા જોઈ એ બધી કેવી હતી તો કે ઉષ્મા શોષક. શા માટે તો કે બધામાં ઉષ્માનું શોષણ થતું હતું. ઉષ્માનું શોષણ થતું હતું કે બધી પ્રક્રિયાઓ માટે કેની તો કે ઉષ્માની જરૂરિયાત રહેતી. એટલે ઈ કઈ પ્રક્રિયા થઈ તો કે ઉષ્મા શોષક. ઉષ્મા છેપક એટલે ઉષ્માનું નિર્માણ. નિપજ તો મળશે ભેગી ભેગી ઉષ્મા એ મળશે. શોષક એટલે નિપજ તો મળશે પણ ઉર્જા આપવી જોઈએ. ઉર્જાનું શોષણ કરશે. ક્લિયર માય સ્વીટ? સમજાય સ્વીટી? ક્લિયર? અહીંયા સુધી સમજાઈ ગયો ને? તો કે વિઘટન પછી આપણે જાઉં 1.2.3 માં વિસ્થાપનમાં. અને એમાં રોલો પાડી દેવાનો હોય, તોડી નાખે એવું કરવાનું હોય. મારે નહીં, તમારે. ક્લિયર? એક વાર જોશું ન સમજાય તો બીજી વાર, 5મી વાર, 15મી વાર, 50 વાર જોવો પણ મૂકવાનું થતું નથી. કોના હાટું તો કે એક વ્યક્તિ જે 50 ડિગ્રીમાં મારા હાટું ગમે ને એના હાટું. અને ઈ કોણ તો કે મારા માટે મારો બાપ, તમારા માટે તમારો બાપ. ખાસ ધ્યાન રાખીએ, વારંવાર વાંચીએ, વારંવાર યાદ કરી. મને યાદ કરો, મારી ચેનલને યાદ કરો, મોજ કરો, રખડો, પણ આ બધું કરીને મૂકીને ના જાજો. જ્યાં સુધી ટોપિક ક્લિયર ન થાય, રોજનો એક ટોપિક લ્યો, ગણિતનો એક લ્યો, વિજ્ઞાનનો, ક્લિયર ના થાય ત્યાં લગી મૂકો નહીં ને બેન. સમજે? ક્લિયર થાય પછી મૂકો, પછી રખડો. એની મને તમારી પગની ભીંડીઓ દુખે ને એવા રખડો, ઈ મને કઈ પ્રોબ્લેમ નથી, પણ એક ટોપિક કરીને જાઓ. સમજાઈ ગયું? અને સમજાય છે સ્વીટહાર્ટ? મહેનત કરો, તોડ મહેનત કરવાની. કોના હાટું તો કે આપણા બાપ માટે. તમારે તમારા હાટું, મારા હાટું. ક્લિયર? અહીંયા સુધી સમજાઈ ગયું? ન આવડે તો કઈ વાંધો નહીં, લાઈવમાં લડી લેવું. અને અહીંયા સુધી આવે તો યાર તમારાથી વિશેષ મારા માટે કોઈ ના હોય. એટલે આઈ લવ યુ અને નીકળી પડો.